હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી આર પટેલ બોયઝ હાઈસ્કૂલ વઢવાણ સિટી જિલ્લો સુરેન્દ્રનગરમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, નિયમિત રીતે અમારી શાળાની યુટ્યુબ ચેનલ નિહાળતા રહો। ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। હા, નિયમિત હોમવર્ક મોકલવાનું નહીં ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 10 તરંગ પ્રકાશ શાસ્ત્રમાં આપનું સ્વાગત છે। હવે આપણો જે આજનો ક્વેશ્ચન છે વ્યતિકરણ ભાતની સમજૂતી। આમાં કેટલીક બાબતો એવી હશે જેમાં તમારા કોન્સેપ્ટમાં જીનીટમાં ઉપયોગી હોય એવી, એટલે આપણે વધારાની બાબતોની પણ ચર્ચા કરીશું। પહેલું છે, જો પડદા પરના મધ્યબિંદુ ઓમાંથી પસાર થતી એવી રેખા વિચારીએ કે જે રેખા પરના બધા બિંદુઓ S1 S2 થી સમાન અંતરે આવેલા હોય, તેને અનુરૂપ મધ્યસ્થ પ્રકાશિત શલાકા મળે। એટલે ઊભી સ્લીટ હોય, ઊભી સ્લીટ આમ S1 ઊભી સ્લીટ હોય, ઊભી બારી, અને આ ઊભી બારી તો પડદા ઉપર પણ ઊભી બારી જે હોય એને અનુરૂપ ઊભી શલાકા મળે। એટલે આ જે એવા બિંદુઓને આપણે વિચારીએ જ્યાં S1 S2 થી અંતરો સરખા હોય, બરાબર, એટલે ત્યાં મધ્યસ્થ શલાકા મળે। હવે પડદા પરની વ્યતિકરણ શલાકા વ્યતિકરણ ભાતનો આકાર નક્કી કરવા એવું નોંધીએ કે કોઈ ચોક્કસ શલાકા એવા બિંદુઓના સ્થાનોને અનુરૂપ હોય કે જેના માટે S2P અને S1P અચળ હોય। એટલે કે શલાકા ગમે તે નંબરની હોય અને ગમે એવો આકાર હોય, સુરેખ હોય કે આમ અતિવલય હોય, એ શેપ એટલા માટે બનતો હોય અતિવલય કે ત્યાં આગળ S2P માઇનસ S1P અચળ રહેતું હોય, બરાબર। તો અહીંયા S2P અને S1Pનો તફાવત અચળ રહે એવી કન્ડિશન પડદા ઉપર આપણને રચાય। પથ તફાવત લેમ્બડાના પૂર્ણ ગુણાંકમાં હોય તો પ્રકાશિત શલાકાઓ જોવા મળે, અને જો પથ તફાવત એ λ/2ના એકી પૂર્ણાંકમાં હોય, એકી પૂર્ણાંક ગુણાંકમાં હોય ત્યારે અપ્રકાશિત શલાકાઓ મળે। S1 XY સમતલની અંદર P માટે S2P માઇનસ S1P બરાબર અચળ। બે બિંદુનો ગતિપથ અતિવલય હોય છે, એટલે કે અમુક સમયે તમે જુઓ છો કે આ ઉપર આકૃતિ આપી છે ને, એમાં શલાકા આમ અતિવલય આપી છે, તો એકચ્યુઅલીમાં શલાકાઓ અતિવલય જ હોય છે। જો ચોકસાઈપૂર્વક જોવામાં આવે તો શલાકાઓ અતિવલય જ હોય છે, બરાબર। પરંતુ આપણે એને અહીંયા વિચારીએ કે શલાકાની પહોળાઈની સરખામણીમાં પડદાનું અંતર વધારે હોય તો શલાકાઓ લગભગ તમને સુરેખ દેખાશે, બરાબર। પછી આની અંદર કે શલાકાની પહોળાઈની સરખામણીમાં D વધારે હોય, પડદાનું અંતર વધારે હોય તો શલાકા લગભગ સુરેખા દેખાશે। પછી શલાકાની પહોળાઈ સમાન હોય છે, કોઈ પણ શલાકાની પહોળાઈ, પહેલા નંબરની, બીજી, ત્રીજી, પાંચમી, સાતમી, બધાની પહોળાઈ સરખી જ હોય। બધાની તીવ્રતાઓ પણ સરખી જ હોય છે, દરેક પ્રકાશિત શલાકાની તીવ્રતા સરખી જ હોય છે, ગમે તે નંબરની શલાકા હોય તો પણ। શલાકાના ક્રમ સાથે તીવ્રતા બદલાતી નથી કે શલાકાના ક્રમ સાથે શલાકાની પહોળાઈ પણ બદલાતી નથી। જો સ્લીટ આવી રીતે રાખવામાં આવે ઊભી S1 S2, અને આ જે સ્લીટ તમને ડોટ દેખાય છે ને, ખરેખર શું છે, આમ ઊભી બારી છે, વર્ટિકલ બારી, આ બીજી ઊભી બારી, તો આ બે ઊભી બારીમાંથી લાઇટ આ રીતે આવતી હોય આમ, તો પડદા ઉપર પણ તમને આવી રીતે ઊભી પટ્ટા દેખાય। એટલે આ જે પટ્ટા અમે આમ દોર્યા છે ને, એ ખરેખર કેવા છે, આમ ઊભા, આમ પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત આ રીતે। પણ એનો ફોટો સાઈડમાંથી જુઓ, તમે અહીંથી જુઓ તો તમને અહીં જેવું દેખાય ને એવું મેં અહીં દોરી દીધું આમ, એટલે આવી દેખાય। હવે જો એક લાઇનમાં હોય S1 S2, એક લાઇનમાં પડદો અહીંયા છે આમ, તો કેવું હોય કે S1 S2 બંનેને જોડતી રેખાની લાઇનમાં જ પડદો હોય, તો આ S1 S2 થી આ સર્કલનું અંતર કેવું હોય,
સરખું હોય, બરાબર. ભાઈ આમ હોય, આમ વિચાર કરી લો, આ અંતર કેવું હોય, આમ અહીંયાથી અંતર કેવું થઈ ગયું, સરખું થઈ ગયું સર્કલનું. એવી જ રીતે અહીંયા આ બંને જ્યાં બી ભેગા થતા હશે આમ, એટલે તો અહીંયા 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 આ બધે એનું અંતર કેવું હશે, સરખું. એટલે આ હશે કઈ રીતે, હશે આવી રીતે, આમ આમ. અને આ ઇમેજ છે ને અહીં છપાય છે આમ, પણ તમે જોઈ શકો એટલે મેં આમ દોરી છે. એટલે પડદો આમ નથી, પડદો છે આમ. અને આ જે ચિત્ર દેખાય છે ને, વલયો દેખાય છે, એ આવી રીતે અહીંયા રચાય છે, એટલે વલય રચાય છે, આ ટાઈપના વલયો. એટલે શું થાય, અહીંયાથી S1 S2થી આ જે અંતર છે ને વલય, કોઈ એક વલયનું સર્કલ ઉપરનું જે અંતર છે S1 S2થી એ બદલાતું નથી. એટલે ત્યાં પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓ ગોળાકાર સ્વરૂપમાં મળે છે, બરાબર, વર્તુળાકાર સ્વરૂપમાં. પછી સ્લિટની પહોળાઈ ખૂબ નાની હોય તો વ્યતિકરણ મળે, નહીં તો મોટી પહોળાઈની સ્લિટને ખૂબ નાની નાની ઘણી બધી કાલ્પનિક સ્લિટોની બનેલી વિચારી શકાય, બરાબર. એટલે કે સ્લિટ નાની હોય તો તમને વ્યતિકરણ મળે, પણ જો સ્લિટ મોટી હોય તો સ્લિટની પહોળાઈની અંદર ખૂબ નાની નાની કાલ્પનિક સ્લિટો વિચારી શકાય. અને આ કાલ્પનિક સ્લિટો પૈકી જે બે સ્લિટો વચ્ચે પ્રકાશિત શલાકાઓ પદ તફાવત પ્રકાશિતને અનુરૂપ મળે અને અમુકને અનુરૂપ પદ તફાવત અપ્રકાશિત મળે, તો એ બે સ્લિટોની જોડીઓ પડદા ઉપર વ્યતિકરણ શલાકાઓ રચે. હવે આ મોટી પહોળાઈની સ્લિટમાં એવી અસંખ્ય સ્લિટોની જોડીઓ ઇમેજિન કરી શકાય કે જેના કારણે પડદા ઉપર એક સાથે આવી વ્યતિકરણ શલાકાઓ રચાય. એટલે એક જોડીની વ્યતિકરણ શલાકાઓની ઉપર બીજી જોડીની વ્યતિકરણ શલાકાઓ ઉમેરાઈ જાય. એટલે હવે વ્યતિકરણ શલાકાઓ જ્યારે એકબીજા ઉપર ઉમેરાય ત્યારે પ્રકાશિત ઉપર અપ્રકાશિત ઉમેરાય તો એ પ્રકાશિત જ રહેવાનું છે, પણ જો અપ્રકાશિત ઉપર પ્રકાશિત ઉમેરાય તો પ્રકાશિત થઈ જાય. એટલે ઓવરઓલ પડદા ઉપર તમને શું દેખાય, સરેરાશ તીવ્રતા જોવા મળે, બરાબર. પ્રકાશ ધ્રુવીભૂત હોય તો બંને ઉદ્ગમમાંથી નીકળતા પ્રકાશ તરંગના ધ્રુવતલ સમાંતર હોય તો જ વ્યતિકરણ રચાશે, નહીં તો તીવ્રતા સમાન દેખાશે. એટલે આ રીતે કોઈ તરંગ હોય, તરંગ આ ઉદ્ગમમાંથી જે તરંગ નીકળે ને એ ચારે બાજુ નીકળે, આમ આ રીતે જે આમ નીકળે ને એ આમ પણ નીકળે, આ રીતે આમ પણ નીકળે, એ રીતે આમ પણ નીકળે. હવે આવા બધી દિશાઓના તરંગો પૈકી જો કોઈ એક જ દિશાના તરંગો હોય તો આને ધ્રુવીભૂત કહેવાય. આ ટાઈપનું ખાલી આમ જ જાય, આ સાઈડના આ સાઈડના નથી, આમ નથી જતા, આમ જ જાય છે. તો આ રીતે વેવ જાય છે, સાઇન વેવ, બરાબર. તો આવું એક જે તરંગ છે ને જે આ રીતે જ જાય છે, તો એને આ જે સમતલ બને ને એને દોલનતલ કહેવાય, દોલનતલ, બરાબર. તો એવા બે દોલનતલ એકબીજાને સમાંતર હોય તો જ વ્યતિકરણ રચાશે, નહીં તો રચાશે નહીં, તીવ્રતા સમાન દેખાશે. પછી કેટલાક સૂત્રો છે યાદ રાખવા માટે કે મેક્સિમમ તીવ્રતા એટલે √I1 + √I2 સ્ક્વેર, I મિનિમમ એટલે √I1 અહીંયા માઇનસ આવશે, માઇનસ √I1 - √I2. કંપ વિસ્તારના સ્વરૂપમાં મારે લખવું હોય મેક્સિમમ એટલે કંપ વિસ્તાર I ચલે છે A સ્ક્વેર અને A ચલે છે √I, તો √Iની જગ્યાએ A મુકાય તો અહીંયા A1 + A2 સ્ક્વેર અને A મિનિમમ એટલે A1 - A2 સ્ક્વેર કંપ વિસ્તારના સ્વરૂપમાં. પછી I = 4I0 cos square 5/2, આ પણ સૂત્ર છે. સામાન્ય રીતે જેમ I મેક્સિમમ છે એ આના ઉપરથી આપણે લાયા કે ભાઈ I = I1 + I2 + 2I1 I2 cos phi. એમાં cos phi જે છે ને phi એ કાળા તફાવત છે. હવે અહીંયા આપણે
પ્રકાશિત શલાકા હોય ત્યારે કળા તફાવત 0 લઈ લઈએ તો એ પ્રમાણે અહીંયા મેક્સિમમ તીવ્રતા મળે અને મિનિમમ તીવ્રતામાં કોસની -1 વેલ્યુ આવે, -1 વેલ્યુ લઈ લઈએ તો આપણને એ પ્રમાણે અહીંયા આગળ માઇનસ આવી જાય મિનિમમ તીવ્રતા. આપેલા સોર્સમાં જો S1 અને S2માંથી ઉદ્ભવતો પ્રકાશનો કંપ વિસ્તાર સરખો હોય એટલે તીવ્રતા પણ સરખી હોય તો એવી સ્થિતિમાં આ તીવ્રતા મેક્સિમમ આ રીતે મળે અને જ્યારે મિનિમમ હોય ત્યારે બાદબાકી થવાને લીધે 0 થઈ જાય. એટલે મિનિમમ તીવ્રતા 0 હોય સુસંબદ્ધ ઉદ્ગમના કિસ્સામાં. બરાબર. પદ તફાવત સહાયકનો n લેમ્બડા n = 0 1 2 3. પદ તફાવત વિનાશકનો n+1/2 લેમ્બડા n = 0 1 2 3. સહાયક જે હોય એમાં 0 નંબર એટલે એ નંબરની શલાકા, 0 નંબરની શલાકા, 1 નંબરની શલાકા, 2 નંબરની શલાકા, 3 નંબર. પણ વિનાશકમાં 0 નંબર એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો. તો વિનાશકમાં જ્યારે તમે ચોથી શલાકા જોઈતી હોય તો તમારે 3 કિંમત મૂકવી પડે, 3 મુકાય. 4 એટલે 4 ના મુકાય. સહાયકમાં 4 એટલે 4 મુકાય, 3 એટલે 3 મુકાય, બીજી હોય તો 2 મુકાય. મતલબ સહાયકમાં n બરાબર શલાકાનો નંબર છે પણ અહીંયા n બરાબર 1 વધારે. બરાબર. એટલે એક ઓછો મૂકવાનો. ચોથી શલાકા જોઈતી હોય તો 1 ઓછો, ત્રીજો 3 મૂકવાનું, બીજી શલાકા જોઈતી હોય તો 1 મૂકવાનો. એવી રીતે બીજું સૂત્ર છે અહીંયા કળા તફાવત બરાબર 2π/λ પદ તફાવત અને પદ તફાવત બરાબર λ/2π કળા તફાવત. આ યાદ રાખજો. શલાકાની પહોળાઈ β બરાબર λd/d. હવે આની ઉપરથી હું એમ કહી શકું કે શલાકાની પહોળાઈ ક્યારે વધે તો કે d પડદાનું અંતર, સ્લિટથી પડદાનું અંતર વધે. તમે તરંગ લંબાઈ વધારી દો એટલે કે વાદળી રંગના બદલે લાલ રંગની તરંગ લંબાઈનો ઉપયોગ કરો તો શલાકાની પહોળાઈ વધી જાય એટલે કે એની ડિઝાઇન મોટી થઈ જાય. બરાબર. આટલા ભાગમાં ટૂંકમાં આટલા ભાગમાં જે વસ્તુ આવી જતી હોય એક અને આ 2 શલાકા મેં દોરી આટલી પહોળાઈમાં એના બદલે એની ડિઝાઇન મોટી થઈ જાય તો એ આવી રીતે થઈ જાય. 2 ડિઝાઇન મોટી છે તો 2 જ શલાકા, 1 અને 2, 1 અને 2, પણ આ પહોળાઈ વધી ગઈ ને શલાકાની એટલે એવી રીતે એમ મોટી થઈ જાય ડિઝાઇન. ડી ઘટે તો પણ આપણને શલાકાની પહોળાઈ વધે આના ઉપરથી. એવી જ રીતે આનાથી ઉલટું તરંગ લંબાઈ તમે 4 રાતા રંગના બદલે જાંબલી રંગ વાપરો, પડદાનું અંતર ઓછું કરો અને આ વધારી દો 2 સ્લિટ વચ્ચેનું અંતર તો ઓટોમેટિક પહોળાઈ ઘટી જાય, શલાકાઓ સાંકડી થઈ જાય. બરાબર. શલાકાઓ સાંકડી થઈ જાય. પછી બીજું આ આવી તીવ્રતા, આ યાદ રાખવાની જરૂર નથી. મેન આ યાદ રાખ, તીવ્રતા ચાલે છે કંપ વિસ્તારનો વર્ગ. આ જો હવે યંગનો પ્રયોગ પાણીમાં કરવામાં આવે તો શું થાય તો પાણીમાં તરંગ લંબાઈ, હવામાં તરંગ લંબાઈ એના કરતાં મ્યુમાં ભાગની એટલે કે વક્રીભવનાંક છેદમાં આવે એટલામાં ભાગની થઈ જાય. બરાબર. તો હવે અહીંયા પાણીની અંદર આપણે અહીં પ્રયોગ કરીએ તો તરંગ લંબાઈ પાણીમાં d/d લેમ્બડા. હવે લેમ્બડા પાણી એટલે લેમ્બડા હવા ભાગ્યા મ્યુ અને હવામાં શલાકાની પહોળાઈ λd/d છે તો આ શલાકાની પહોળાઈ હવામાં ભાગ્યા મ્યુ આવ્યું એટલે શું કહેવાય કે પાણીની અંદર જ્યારે પ્રયોગ કરવામાં આવે આખો પ્રયોગ યંગનો તો શલાકાની પહોળાઈ જે છે એ શું થાય છે ઘટે છે. બરાબર. શલાકાઓ સાંકડી થાય છે. હું અહીંથી ખબર પડી જાય લેમ્બડા ઘટે ને એટલે શલાકા સાંકડી થાય. બરાબર. પછી ધારો કે ઘણીવાર કોઈ દાખલામાં એવું આપ્યું હોય કે λ1 તરંગ લંબાઈ માટે પડદા ઉપર મધ્ય બિંદુથી n1મી શલાકા અને λ2 માટે n2મી શલાકા એકબીજા ઉપર સંપાત થાય છે તો તમારે એ સ્થિતિમાં પડદા પરના મધ્ય બિંદુ સરખા અંતરે આવેલી હોય એટલે તમે પેલું x વાળું સૂત્ર આવે xn બરાબર n λd/d આવું લખી શકો ને. તો તમે એમ લખી શકો કે ભાઈ n1 λ1 d/d n2 λ2 d/d. તો આ dd ઉડી ગયા એટલે n1 λ1 n2 λ2. બરાબર.
બરાબર. પછી બીજું, શું પ્રકાશ એકબીજામાં ઉમેરાઈને અંધારું આપી શકે? તો સુસંબદ્ધ ઉદ્ગમોમાંથી આવતા પ્રકાશના તરંગો પૈકી એકનું શૃંગ અને બીજાનું ગર્ત સંપાત થાય ત્યારે બંને તરંગોનો કંપ વિસ્તાર સમાન હોય તો સંપાત બિંદુએ પરિણામી કંપ વિસ્તાર શૂન્ય બને. આ રીતે તરંગ હોય, એકનું શૃંગ અને બીજાનું ગર્ત, આ શૃંગ અને આ ગર્ત સંપાત થઈ જાય એટલે પરિણામી તીવ્રતા કેવી થઈ જાય? 0. તો અંધારું મળે, તીવ્રતા શૂન્ય મળે. એટલે શક્ય છે. સુસંબદ્ધ ઉદ્ગમો સિવાય વ્યતિકરણ શક્ય છે? હા. સુસંબદ્ધ ઉદ્ગમો સિવાય બે તરંગોનું સંપાતીકરણને લીધે વ્યતિકરણ તો રચાય જ છે. અસુસંબદ્ધ ઉદ્ગમ હોય તો એ રચાય છે, પણ ફેર શું છે કે અસુસંબદ્ધ ઉદ્ગમોમાં સ્થિરતા નથી હોતી. એના પરિણામ સ્વરૂપ શું થાય કે જે બી વ્યતિકરણ રચાય ને એ સ્થિર ના રહે, એટલે વારંવાર સમય સાથે બદલાતું જતું વ્યતિકરણ શલાકાઓ એકબીજા ઉપર ઉમેરાતી જાય અને પરિણામે સરેરાશ તીવ્રતા જ જોવા મળે. એટલે ખરેખર વ્યતિકરણ તો રચાય છે, પણ એ સ્થિર ન હોવાથી દ્રશ્યમાન થતું નથી. સ્થિર નથી એટલે દેખાતું નથી. બરાબર. પછી આ સૂત્ર યાદ રાખજો, પદ તફાવત. તો ધારો કે હું અહીંયા આમ લખું, આ આકૃતિ જોજો આ રીતે, S2m પદ તફાવત. તો આ ત્રિકોણ ઉપરથી સાઇન થીટા બરાબર સામેની બાજુ, સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસે કર્ણ S1 S2. તો આ સાઇન થીટા બરાબર S2m બરાબર D ભાગ્યા D. તો S2m એટલે કે પદ તફાવત, પદ તફાવત બરાબર S2m બરાબર D સાઇન થીટા. આ D સાઇન થીટા કહેવાય. બરાબર. હવે અહીંયા આને આ જ વસ્તુ, જે આ ખૂણો થીટા હોય ને, આ તો આ પણ થીટા હોય. તો અહીંયા તમે વિચારો કે ટેન થીટા બરાબર એક્સના છેદમાં ડી, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો અહીંયા તમે એમ કહી શકો કે સાઇન થીટા બરાબર ટેન થીટા થાય. ખૂબ નાનું હોય થીટા તો એક્સ અપોન ડી મુકાય. તો આ જે ડી સાઇન થીટા બરાબર પદ તફાવત આવ્યો ને, ત્યાં ડીની જગ્યાએ એક્સ અપોન ડી મુકાય. તો આ પદ તફાવતનું સૂત્ર થઈ ગયું. પદ તફાવત બરાબર એક્સ ડી અપોન ડી. હવે જો સહાયક હોય તો n લેમડા મૂકવાનું, વિનાશક હોય તો n+1/2 લેમડા મૂકવાનું. બરાબર. અહીંયા હવે કોઈ એમ કે પડદા ઉપર કેટલા અંતરે મળે? x અંતરે મળે. તો તમારે અહીંયા સરખી દેવાનું કે પડદા ઉપર કઈ શલાકા મળે, પ્રકાશિત કે અપ્રકાશિત? તો તમારે કહેવાનું ભાઈ આ પ્રકાશિત મળે છે. તો કયા નંબર છે કે n-મા નંબરની. તો પડદા પદ તફાવત સૂત્ર છે એક્સ ડી અપોન ડી બરાબર n લેમડા. તો x બરાબર પડદા ઉપર કેટલા અંતરે મળે? n લેમડા d/d. એ રીતે અપ્રકાશિત રચાતી હોય તો તમારે x d/d બરાબર વિનાશક વ્યતિકરણની શરત મૂકવાની, n+1/2 લેમડા, અને x બરાબર n+1/2 લેમડા d/d પડદા ઉપર આ અંતર. હવે કોઈ એમ કે કોણીય અંતર શોધવાનું થાય, કોણીય અંતર, તો એની પણ વાત કરીએ. કોણીય અંતર એટલે કે ભાઈ આ 5મી શલાકા છે. કોણીય અંતરનો મતલબ શું થાય કે આ સેન્ટર માની લો, આ શલાકા છે પ્રકાશિત. તો આ બે વચ્ચેનો, બે અપ્રકાશિત વચ્ચેનો ખૂણો થીટા, એને કોણીય અંતર કહેવાય. બે પ્રકાશિતની વાત કરવી હોય, પ્રકાશિતની, તો અહીંયા આ અને આ એ થીટા ગણાય. બે પ્રકાશિત વચ્ચેનો ખૂણો કે બે અપ્રકાશિત વચ્ચેનો ખૂણો. બરાબર. એને આપણે કોણીય અંતર કહેવાય. તો કોણીય અંતર પણ આપણે મેળવી શકીએ છીએ. એના માટે હું તમને અહીં આ વસ્તુ સમજાવવા માગું છું કે ધારો કે ડી સાઇન થીટા બરાબર n લેમડા. સાઇન થીટા બરાબર થીટા મૂકી દઉં તો થીટા બરાબર n લેમડા/d. એ રીતે અપ્રકાશિત માટે થીટા બરાબર n+1/2 લેમડા/d. હવે કોઈ એમ કે ચોથી અને 5મી શલાકા છે, ધારો કે ચોથી શલાકા છે આ રહી, અને આ છે ધારો કે 5મી શલાકા છે, અને આ બે વચ્ચેનો
ખૂણો જોઈતો હોય તો પહેલાં શું કરવાનું, આ બે વચ્ચેનો ખૂણો થીટા અને આ ખૂણો જે છે ને થીટા. તો તમને જે પેલું ટેન થીટા લાવ્યા હતા ને એ આખું અહીંથી ખૂણો ગણે તો અહીંયાથી. તો તમારે શું કરવાનું, અહીંયા એક આ ચોથી સલાકા માટે થીટા બરાબર n λ/d એટલે 4 λ/d અને પાંચમી સલાકા માટે 5 λ/d અને પછી તફાવત કાઢો તમે θ5 - θ4 એટલે તમને કોણીય પહોળાઈ મળે. કોણીય પહોળાઈ એ λ/d જ આવે, λ/d જ આવે. એટલે કોણીય પહોળાઈ સલાકાના ક્રમ ઉપર આધારિત નથી. બરાબર. અહીંયા હવે અહીંયા તમે જુઓ કે ઉદાહરણ 10.3 જુઓ કે બે સ્લીટ વચ્ચેનું અંતર આપ્યું છે 1 mm 10⁻³ મીટર. પડદાથી સ્લીટનું અંતર આપ્યું છે 1 મીટર. વપરાતી તરંગ લંબાઈ 500 નેનોમીટર છે, 510⁻9 મીટર. બે ક્રમિક સલાકા વચ્ચેનું અંતર એટલે સલાકાની પહોળાઈ શોધો. તો λd/d આવે સૂત્ર, બધું આપેલું જ છે. લેમડા એટલે 510⁻9, કેપિટલ D 1 અને સ્મોલ d 10⁻3. સાદરૂપ આપો તમે આનું, -3 ઉપર જાય એટલે -6 વધે, 5 10⁻4 આવે અને mmમાં લખવું હોય તો 0.5 mm બે ક્રમિક સલાકા વચ્ચેનું અંતર. પ્રકાશિત હોય કે અપ્રકાશિત સેમ જ આવે. ત્યારબાદ બીજો આની અંદર આવે છે ક્વેશ્ચન. હવે થોડા માહિતી આધારિત ક્વેશ્ચન છે એ જુઓ. પહેલું 10.4ની અંદર પહેલું શું પ્રશ્ન છે કે દરેક ક્રિયાને કારણે યંગના બે સ્લીટના પ્રયોગમાં વ્યતિકરણ સલાકાઓ પર શું અસર થાય? નીચે દર્શાવેલી ક્રિયાઓના કારણે સલાકાઓ પર શું અસર થાય? તો ધારો કે સ્લીટ ધરાવતા સમતલથી પડદો દૂર ખસેડવામાં આવે. તમે સમતલથી પડદો દૂર ખસેડો તો બે બાબતનો વિચાર કરવાનો કે એની કોણીય પહોળાઈમાં શું ફેર પડે, સલાકાની પહોળાઈમાં શું ફેર પડે. તો ધારો કે હું એમ વિચારું અહીંયા કે સલાકાની કોણીય પહોળાઈ જે છે ને, કોણીય પહોળાઈ એટલે બે ક્રમિક સલાકા વચ્ચેનું કોણીય અંતર, તો λ/d છે કોણીય અંતર. બરાબર. તો કોણીય અંતર λ/d છે અને સલાકાની પહોળાઈ છે રેખીય પહોળાઈ છે λd/d અને કોણીય પહોળાઈ છે λ/d. કોણીય પહોળાઈ અને કોણીય પહોળાઈ λ/d છે. તો હવે અહીંયા બંનેમાં ક્યાંય કેપિટલ D આવે છે, કેપિટલ D. તો કેપિટલ D આમાં નથી આવતું. એનો મતલબ કે કોણીય પહોળાઈમાં કોઈ ફેર પડતો નથી પડદાને દૂર ખસેડવા છતાં, પરંતુ રેખીય પહોળાઈ એટલે કે સલાકાની પહોળાઈ બદલાઈ જાય છે. પડદાને દૂર લઈ જતાં સલાકાની પહોળાઈમાં વધારો થશે. પછી સેકન્ડ નંબર છે, જો આપણે એકરંગી પ્રકાશ ઉદ્ગમને બદલે નાની તરંગલંબાઈ ધરાવતો એકરંગી પ્રકાશ લેવામાં આવે, નાની તરંગલંબાઈ એટલે તરંગલંબાઈ ઘટાડવામાં આવે. જો આની અંદર તમે તરંગલંબાઈ ઘટાડો λ/dમાં તો આ ઘટી જાય એટલે કોણીય પહોળાઈ ઘટે, અને આમાં લેમડા ઘટાડો તો સલાકાની પહોળાઈ ઘટે. એટલે બંનેમાં સલાકાની પહોળાઈ ઘટે અને કોણીય પહોળાઈ પણ ઘટે, બંને ઘટે. પછી ત્રીજું, બે સ્લીટ વચ્ચેનું અંતર વધારવામાં આવે તો બે સ્લીટ વચ્ચેનું અંતર વધારવામાં આવે તો આ સૂત્રની અંદર D છેદમાં છે, આ વધારતા રેખીય પહોળાઈ વધે એટલે કે સલાકાની રેખીય પહોળાઈ વધે. એક મિનિટ, D વધારો તો ઘટે, સોરી છેદમાં છે ને, D વધારો તો બીટા ઘટે અને D વધારો તો પહોળાઈ પણ ઘટે. એટલે આમાં બંને ઘટે. બરાબર. સ્ક્રીનશોટ લઈ લેજો. પછી બીજું કે ઉદ્ગમને D નંબરનું છે, Dમાં છે કે બે સ્લીટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લીટનું ને ખસેડવામાં આવે. બરાબર. એટલે કે ઉદ્ગમ, આ જે ઉદ્ગમ સ્લીટ છે ને આપણી આ ઉદ્ગમ સ્લીટ છે
આ રહી સોર્સ અને આ 2 સ્લિટવાળું પડદો. તો આ 2 સ્લિટ અને એસ આને એમ નજીક લાવવામાં આવે એસ, એટલે કે આને અહીં મૂકી દેવામાં આવે એસ ડેશ. તો શું થાય? આમ નજીક લાયા તો આમાં ફેર પડી જાય આમાં, બરાબર. તો એના માટે અહીંયા લખેલું છે કે એના માટે એવું લખ્યું છે કે ઉદ્ગમને સ્લિટની નજીક લાવતા ઉદ્ગમની પહોળાઈ ઉદ્ગમ સ્લિટ વચ્ચેનું અંતર એસ હોય, ઉદ્ગમની પહોળાઈ ડબલ્યુ હોય, વિડ્થ ડબલ્યુ હોય અને ઉદ્ગમ સ્લિટ વચ્ચેનું અંતર એસ હોય. તો W/S બટ લેસ દેન λ/d શરત સંતોષાય તો જ શલાકા દેખાશે, બરાબર. નહીં તો શલાકા દેખાતી નથી. ઉદ્ગમ એસના જુદા જુદા ભાગોમાંથી ઉત્પન્ન થતી શલાકાઓ એકબીજા ઉપર સંપાત થાય છે અને શલાકાઓ દેખાશે નહીં, બરાબર. આપણે શું યંગના પ્રયોગમાં એવી ગોઠવણી કરી હતી કે એસમાંથી નીકળેલું જે તરંગ અગ્ર છે ને એ પરફેક્ટલી S1 S2માં પસાર થાય, બરાબર. એટલે એની અંદર પણ આ શરત જો સંતોષાય નહીં તો પછી અહીંયા શલાકા નહીં દેખાય. આપણને સરેરાશ તીવ્રતા, જો આ વ્યતિકરણ ભાત ઓછી સ્પષ્ટ બને જેમ જેમ તમે સ્લિટની પહોળાઈ વધારો, ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારો એમ અહીંયા પેલી અસુસંબદ્ધ ઉદ્ગમની શરતનો ભંગ થતો જાય, બરાબર. S1 S2માંથી જે બહાર નીકળે ને એ અસુસંબદ્ધ બની જાય, બરાબર. એટલે અહીંયા એવું થશે કે શલાકાઓ દેખાતી નથી. હવે ઈની વાત કરું. ઈ ક્વેશ્ચન શું છે કે ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે. ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે તો વ્યતિકરણ ભાત ઓછી સ્પષ્ટ બને અને આ જે શરત છે ને કે મેન ઉદ્ગમની સ્લિટની પહોળાઈ અને ઉદ્ગમ અને પેલું S1 S2 વચ્ચેનું અંતરનો ગુણોત્તર એ λ/d કરતાં નાનો હોય, આ શરત જળવાતી નથી એટલે વ્યતિકરણ ભાત દેખાવાનું બંધ થઈ જાય, બરાબર. એટલે જે ક્ષણે આ શરત ન જળવાય ત્યારે દેખાવાનું બંધ થઈ જાય, ત્યાં સુધી દેખાય પણ ઓછી સ્પષ્ટ દેખાય, બરાબર. પછી લાસ્ટ નંબરનો આની અંદર ક્વેશ્ચન છે કે એકરંગી પ્રકાશને બદલે સફેદ પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે તો આપણે જોયું કે જુદા જુદા રંગોના પ્રકાશને લીધે મળતી વ્યતિકરણ ભાત એ મધ્ય ભાગમાં તો મધ્યસ્થ શલાકા જ રચે છે. મધ્ય ભાગમાં કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. એટલે સેન્ટરનો પાર્ટ છે ને એમાં કોઈ પણ રંગની શલાકાઓ હોય એનું મધ્યસ્થ શલાકા સેન્ટરમાં જ આવે. એટલે મધ્યસ્થ શલાકામાં બધા રંગોની શલાકાઓ ભેગી થઈ જાય એટલે સફેદ જ દેખાય. પણ આજુબાજુના ભાગમાં શું થાય, જુદા જુદા રંગને અનુરૂપ પદ તફાવતને બધું જુદું જુદું હોય એટલે એવી પરિસ્થિતિ સર્જાય કે મધ્યસ્થ શલાકાની નજીકમાં મધ્યસ્થ શલાકા એક જ સ્થાને મળે જે સફેદ હશે, પણ મધ્યસ્થ શલાકાની નજીક રાતા રંગની અને દૂર વાદળી રંગની શલાકા જોવા મળે, બરાબર. પછી સ્વાધ્યાયનો 10.1 છે. એ ધારો કે λ=589 નેનોમીટર છે, મ્યુ બરાબર 1.33 આપ્યું છે. પાણીનો વક્રીભવનાંક. તો હવામાંથી પાણીની સપાટી પર આપણે કોઈ પ્રકાશને આપાત કરીએ તો આંશિક પરાવર્તન થાય અને આંશિક વક્રીભવન થાય. તો પરાવર્તન થાય તો તરંગ લંબાઈમાં, આવૃત્તિમાં, ઝડપમાં શું ફેર પડે? તો પરાવર્તનમાં તરંગ લંબાઈ તો એની એ જ રહે 589 × 10⁻9 મીટર. આવૃત્તિમાં c/λ ઉપરથી 3×10⁸ અને 589 10⁻9 એના ઉપરથી 5.09 1014 હર્ટ્ઝ. પ્રકાશની ઝડપ હવામાં એટલી ને એટલી જ રહેવાની છે એટલે v = c = 3×10⁸ મીટર પર સેકન્ડ. પણ જે વક્રીભવન થઈને પાણીની અંદર જે પ્રકાશ જાય છે એમાં તરંગ લંબાઈ બદલાઈ ચૂકી હોય છે. એટલે તરંગ લંબાઈ, નવી તરંગ લંબાઈ પાણીમાં λ/μ એટલે કે 589 × 10⁻9 / 1.33, બરાબર. એનું તમે સાદુરૂપ આપો તો શું થશે? એનું સાદુરૂપ
વક્રીભૂત માટે 4.42 -7 મીટર. પછી આવૃત્તિ એટલી ને એટલી છે, કારણ કે આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે, માધ્યમનો નહીં, એટલે અચળ જ રહે. 5.09 ઉપર મેળવી એની 1014 હર્ટ્ઝ, માધ્યમથી સ્વતંત્ર. પાણીમાં ઝડપ બરાબર c/μ, એન મ્યુ બરાબર c/v, તો v બરાબર c/μ. તો હવામાં ઝડપ ભાગ્યા 1.33, 2.25 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. બરાબર થઈ ગયું. થેન્ક યુ. Interference. We know that the two mechanical waves of the same frequency can interfere constructively if peaks of these waves are traveling in phase, and destructively interfere if the waves are not in phase. Similarly, light waves also interfere with each other as shown here. Light waves interfere only when the electromagnetic fields that constitute the individual waves combine. The interference pattern thus obtained contains alternate zones of maximum and minimum intensity called fringes. But if two light bulbs are placed side by side, no interference effects are observed because the light waves from one bulb are emitted independently of those from the other bulb. That is, they are not in phase. Thus, interference of light is the phenomenon of the non-uniform distribution of resultant intensity when two light waves from two coherent sources superimpose on each other. Thomas Young first demonstrated the interference of light in 1801. Did you know that the colors in soap bubbles, brilliant colors of the peacock feathers, and the colors that you observe when white light is incident on a thin film of oil floating on water is due to interference of light? The colors are due to the interference between light rays reflected from the front and back surfaces of the thin film of soap making up the bubble. The colors depend on the thickness of the film, ranging from black, where the film is thinnest, to red, where it is thickest. The multilayer structure of the feathers causes constructive interference for certain colors, such as blue and green. The colors change as you view a peacock's feather from different angles. The pattern of colors produced when white light is incident on a thin film of oil floating on water is due to interference of light. Variations in film thickness produce this interesting color pattern.